એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફને લઈ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. સુરતમાં ફરી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા તાળાબંધી કરાઈ હતી. GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું અને યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરાઈ હતી. અન્ય જિલ્લાઓમાં જ્યાં રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવાયું હતું, તો શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હોય અને પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા. ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે આજે સુરત ખાતે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. मनोज जैन, गुजरात प्रांत मीडिया सह संयोजक, अखिल भारतीय विद्यार्थी परिषद. आज आखा गुजरातभर में राज्यव्यापी आंदोलन जे जिकास पोर्टल है, जे एज्युकेशन मिनिस्ट्री अंतर्गत जे जिकास पोर्टल आवे छे, जे कॉलेजोना एडमिशन एना उपर आंदोलन चाली रह्यु छे. अने अमारी एक ज डिमांड छे, जे जिकास पोर्टलनी अंदर संडोवेला जे लोको छे, जे लोकोना लीधे आज आटला बधा जे विद्यार्थीओ परेशान छे, 2 लाख लोकोने जो ऑफर लेटर आता हो 28,000 जे एडमिशन थता हो, तो आ बहुत चिंताजनक बाबत है. अने जे विद्यार्थीओ छे ए लोकोने ज्यार सुधी न्याय नहीं मळे त्यार सुधी अखिल भारतीय विद्यार्थी परिषद एम ज आंदोलन करतुं रहेशे. अने 48 कलाकनो अल्टिमेटम अमे आप्युं छे अने आवेदनपत्र वीसी सरने पाठव्युं छे अने एमना थकी गुजरात सरकारने पाठव्युं छे कि 48 कलाकनी अंदर जो निवारण नहीं आवे, कार्यवाही नहीं थाय तो हजू उग्रमा उग्र आंदोलन थशे अने एनी संपूर्ण जवाबदारी गुजरात सरकारनी रहेशे, प्रशासननी रहेशे.